આપણે આજે જે છે એ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 થી આપણે શુભ શરૂઆત જે છે એ કરવાની થશે, બરોબર છે। એકદમ સરળ ચેપ્ટર જે છે એ આપણે તમારા માટે પસંદ કરેલું છે આજે। તો હવે આપણે ચેપ્ટર નંબર 5 જે છે એની જો ચર્ચા કરીએ છોકરાઓ, તો આ ચેપ્ટર જે છે ને આપણે પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર તરીકે ઓળખાવાનું થશે। શેના તરીકે ઓળખાવશું ભાઈબંધ? આપણે એને પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર તરીકે ઓળખાવું છે। તો અહીંયા જો આપણે જે શબ્દ વાપરેલો છે ને પૃષ્ઠ, તો આ જે પૃષ્ઠ શબ્દ છે એનો મતલબ થવાનો છે સપાટી। તો જે કંઈ પણ રસાયણ વિજ્ઞાન સપાટીની સાથે સંકળાયેલું હોય કે નહીં, એને આપણે સાદી ભાષામાં શું કહેવાનું થાય? પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર। શું કહેશું એને? પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર। તો આ જો પૃષ્ઠ એટલે કે સપાટી, પૃષ્ઠ એટલે કે સપાટી, તો જે સપાટીની સાથે સંકળાયેલી વસ્તુ છે એ કઈ રીતની હોવાની? તો કે કાં તો સપાટીની ઉપર હશે તો એને અધી કહેશું, કાં તો સપાટીની નીચે હશે તો એને અધો કહેશું। જો અધી શબ્દનો મતલબ શું થયો? તો કે અહીંયા મારે લખાવવું પડે ને, સપાટીની ઉપર, અને અધો શબ્દનો મતલબ શું થશે? સપાટીની નીચે। એને શું કહેશું? સપાટીની ઉપર, સપાટીની નીચે। આમ બે વસ્તુ જે છે એ આપણે દર્શાવવી હોય તો દર્શાવી શકાય। તો પ્રથમ વખત કે ભાઈ જે પૃષ્ઠ શબ્દ છે એટલે સપાટી, પણ સપાટીને આપણે બે શબ્દો તરીકે ઓળખાવશું। કયો કયો? સપાટીની ઉપર, સપાટીની નીચે। તો જનરલી આપણે આજે અહીંયા કંઈ પણ ચર્ચા કરશું એ બધી અધિશોષણની સાપેક્ષે હશે। છોકરાઓ શેની સાપેક્ષે હશે? તો કે હવે આ બધી જે છે એ અધિશોષણ અને બીજું હશે અધોશોષણની સાપેક્ષે। તો બે શબ્દ થયા, અધિ અને શોષણ। શોષણ એટલે શોષાવ, મારે ઘટકોને શોષવા છે, આપણે ઘટકને શું કરવા છે? શોષી લેવા છે। તો શોષી લેવા માટે શું કરશું? તો કાં તો સપાટીની ઉપર જતા રહેશું અથવા સપાટીની નીચેની બાજુએ જતા રહેશું, એટલે શોષણ કરવાનું થયું। ફોર એક્ઝામ્પલ, હું તમને સાદા સાદા અત્યારે બે ઉદાહરણ આપું તો કે એક મારી પાસે આવો પદાર્થ છે અને બીજો મારી પાસે આવો પદાર્થ છે। આ પદાર્થ એવો છે જે શોષણ કરે છે, પણ સપાટી છે ને એની ઉપરની બાજુએ કરે છે। સપાટી છે એની ઉપરની બાજુએ જે છે એ શોષણ કરે છે। ચાલો જો, તો સપાટીની ઉપરની બાજુએ થતું હોય કે નહીં, સપાટીની ઉપર એને અધિ એટલે શોષણ, તો અધિશોષણ। પણ ઘણી વખત જે છે એ અણુઓનું શોષણ જે છે એ સપાટીની અંદરની બાજુએ પણ થતું હોય છે। ઘણી વખત આવું ને આવું જે શોષણ હોય છે ને છોકરાઓ, એ શોષણ સપાટીની અંદરની બાજુએ થતું હોય છે। તો આવા જે ઘટના છે એને આપણે શું કહેવાનું છે? અધોશોષણ કહેવાનું છે। તો જે અધિશોષણ છે, જે અધોશોષણ છે, એ મૂળભૂત રીતે જે છે એ અવસ્થાઓ સાથે સંકળાયેલા હોય છે। એને આપણે જે છે એ પૃષ્ઠ રેખા વડે પણ દર્શાવી શકાય છે, બરાબર છે? હાઇપર લિંક જેને આપણે કહેતા હોઈએ છીએ ને, એવી રીતે એમ। તો અવસ્થાને અલગ કરવા, અવસ્થાને અલગ કરવા માટે થઈને આપણે આ ઘટકો જે છે એને જો દર્શાવવાની વાત કરીએ તો આપણે જનરલી આવું શબ્દ વાપરશું કે ઘન અને પ્રવાહી। તો તમે આડી રેખા વડે પણ સપાટીને નોખી પાડવા માટે દર્શાવી શકો છો, અને આ જ વસ્તુને આમ પણ લખી શકો, ઘન ઓબ્લિક પ્રવાહી। તો આડી લીટી અથવા ઊભી લીટી એ બંને દ્વારા જે છે એ આપણે અલગ જે છે એ અલગ વસ્તુ દર્શાવી શકીએ છીએ। તો આ અવસ્થાને અલગ કરવા માટે ઘન પ્રવાહી લખી શકાય, ઘન ઓબ્લિક પ્રવાહી પણ લખી શકાય છે। પણ આ બધી વસ્તુ સપાટી સાથે સંકળાયેલી હશે છોકરાઓ। કોની સાથે? સપાટી। એટલે આપણે આને નામ આપ્યું છે પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર। તો અત્યાર સુધીમાં મેં તમને ખાલી પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર શબ્દનો મતલબ સમજાવ્યો। કોનો મતલબ સમજાવ્યો? શબ્દનો। શું હતો? તો કે ભાઈ પૃષ્ઠ એટલે કે સપાટીની સાથે સંકળાયેલા રસાયણ વિજ્ઞાનના અભ્યાસને આપણે પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર કહેશું, જેમાં બે શબ્દો આવશે, અધિ અને અધો। અધિ શબ્દનો મતલબ થાય સપાટીની ઉપર, અધાનો મતલબ થાય સપાટીની નીચે। જો આવા પ્રકારની વર્તણૂક હશે તો એને અધિશોષણ કહેશું,
આવા પ્રકારની વર્તણૂક હશે તો આપણે એને અધોશોષણ કહીશું। પણ હું તમને દરેક વ્યાખ્યા છે ને, ઘણી બધી વ્યાખ્યાઓ આવશે, એ બધી વ્યાખ્યા હું તમને ધીરે ધીરે ડિટેલ જે છે ડિટેલમાં સમજાવતો જઈશ, બરાબર છે। ચાલો, તો હવે આપણે જે અહીંયા લીટી કરી ને કે ભાઈ આ લીટી અથવા આવી લીટી, આ જે બંને નિશાની છે ને છોકરાઓ, નિશાની, એને આંતરાપૃષ્ઠ કહેવાય। શું કહેવાય? આંતરાપૃષ્ઠ। એટલે કે બે સપાટીને અલગ દર્શાવવા માટે જે આપણે લીટી દોરીએ છીએ ને એને આંતરાપૃષ્ઠ તરીકે ઓળખાવવામાં આવે છે। તો હવે અહીંયા જોવો જોઈએ, આટલી બધી આપણે ચર્ચા કરી પણ મૂળ તો બે જ શબ્દ નીકળ્યા કે નહીં, એમાં પણ શબ્દ આવશે શોષણ। આપણે બધી જ ચર્ચાઓ શોષણને અનુસરીને કરવાની છે આજે। તો શોષણને અનુસરીને કરવા માટે આપણે આજે આટલા શબ્દો જે છે એ શીખવાના છે, આની સાથે સંકળાયેલા, જે હું તમને જે છે એ બોર્ડ નંબર 2માં બધી વ્યાખ્યાઓ ડિટેલમાં સમજાવીશ। પણ અહીંયા જો પહેલું આપણે આજના દિવસમાં શું કરશું તો કે શીખવાનું છે અધિશોષક એટલે શું થાય, બીજું આપણે શીખવું છે અધિશોષિત એટલે શું થાય, ત્રીજું આપણે શીખવું છે અધિશોષણ એટલે શું થાય, ચોથું આપણે શીખવું છે અધોશોષણ એટલે શું થાય, પાંચમું શીખવાનું છે અપશોષણ એટલે શું થાય। અહીંયા બીજું નામ, અધોશોષણને અવશોષણ પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? અવશોષણ। અધોને આપણે શું કહેશું તો કે અવશોષણ પણ કહેવામાં આવે છે। છેલ્લું છે અપશોષણ। તો આજે આપણે જે છે એ જો એની વાત કરીએ તો આને આપણે આ જુદી જુદી 5 વ્યાખ્યાઓ જે છે એ 5 વ્યાખ્યાઓ સમજવાની છે। ચાલો જો, તો હવે આપણે આજે છોકરાઓ 5 વ્યાખ્યા લખીને હવે હું તમને એ 5 વ્યાખ્યાઓ જે છે એને થોડીક ડિટેલમાં લઈ જાઉં, દરેકે દરેકનો મતલબ શું થાય। આજે નકરા આવા અધો 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 એવા જ શબ્દો આવવાના છે, બરાબર, પણ છે સહેલું, બરાબર છે, કેવું સહેલું, એટલે આપણને વાંધો આવશે નહીં। ચાલો, તો હવે આપણે અહીંયા જે છે એ અધો અને અધિશોષણ તો ખાલી શબ્દ સમજ્યા, પણ હવે હું તમને બધા શબ્દોની વ્યાખ્યાતઃ વસ્તુ જે છે એની સમજૂતી આપું છું, થોડુંક ધ્યાન રાખશું। ચાલો, બોર્ડને પહેલાં તો આપણે 3 ભાગમાં વહેંચી દઈએ અને આને બોર્ડ નંબર 2 નામ આપી દઈએ। ચાલો, હવે જો પેલું આપણે વાત કરવાની છે અધિશોષક। હવે જો આપણે જે અધિશોષક શબ્દ વાપરો કે નહીં, તો એ અધિશોષક શબ્દનો મતલબ શું થાય છે ખબર છે? કાર્ય કરનાર। શોષક એટલે કાર્ય કરનાર। તો અહીંયા જે છે એ જો હું એક કોઈ ઘન પદાર્થ લઈ લઉં, જેને આપણે સ્ફટિક પણ કહી શકાય, જો એને શું કહી શકાય? સ્ફટિક। તો આ જે છે એને શું કહેશું તો કે આ આપણો અધિશોષક છે। અહીંયા હું ઉદાહરણ તરીકે નિકલ ધાતુનો સ્ફટિક જે છે એ સ્ફટિક લઉં છું, તો અધિશોષક એટલે શું છોકરાઓ? જેની સપાટી ઉપર પ્રક્રિયા થવાની હોય કે નહીં, એટલે સપાટી પૂરી પાડનારને શું કહેવાય તો કે સપાટી પૂરી પાડનાર જે છે એને કહેવાય અધિશોષક। બીજો શબ્દ જે છે એ આપણે સમજવાનો હતો અધિશોષિત। બીજો શબ્દ કયો શીખવાનો? અધિશોષિત। ચાલો, તો અહીંયા આપણે જે છે એ પહેલો શબ્દ લખ્યો કયો તો કે અધિશોષક। તો એની વ્યાખ્યા શું થાય એ થોડીક વાર પછી સમજાવું। ચાલો, હવે માની લ્યો કે આ એક બંધ પાત્ર છે, માની લ્યો કે આ એક બંધ પાત્ર છે। આ બંધ પાત્રની અંદર મેં અહીંયા શું કર્યું? જુદા જુદા વાયુઓ ભરી નાખ્યા। અહીંયા જે છે એ શું કર્યું? જુદા જુદા વાયુઓ જે છે એ વાયુઓ ભરી દીધા। આ એમોનિયાના વાયુ છે આપણે ધારો, તો હવે એમોનિયાનો વાયુ જે છે કે નહીં એ નિકલના સ્ફટિકથી આકર્ષિત થશે। શું થશે છોકરાઓ? આકર્ષિત થશે અને નિકલ સાથે જોડાશે। શું થશે? નિકલ જે છે એની સાથે આમ જોડાવા જે છે એ જોડાવા આવશે। તો હવે આ જે નિકલ ધાતુનો સ્ફટિક જે છે
એની સપાટી ઉપર જે ઓલા એમોનિયા વાયુના અણુઓ જે જોડાવા માંડ્યા કે નહીં, તો જે વાયુ જોડાવા આવે છે ને એને અધિશોષિત બોલાય. આ બધા જે છે મેં શું વાપરેલું છે? એમોનિયા વાયુ વાપરેલું છે. તો જે ઘટક પોતે શોષાવા જાય છે કે નહીં એનું નામ છે અધિશોષિત. બરોબર છે? એટલે આ આપણી બીજી વ્યાખ્યા થઈ. અને ત્રીજું, જે અધિશોષણ આ પ્રક્રિયા છે, જ્યારે અધિશોષક અને અધિશોષિત એકબીજા સાથે જોડાય છે ને એને કહેવામાં આવે છે અધિશોષણ. એને શું કહેવામાં આવે છે? અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો 3 વ્યાખ્યા થઈ ને. હવે 3ની વ્યાખ્યા લખાવો. જો અધિશોષક એટલે શું? તો કે જેની સપાટી પર વાયુનું શોષણ થાય છે, એટલે સપાટી પૂરી પાડનાર. બરોબર? ઉદાહરણ તરીકે હવે હું તમને કહું કે આ મારી હથેળી છે, તો હથેળીને અધિશોષક કહેવાય. કેમ? તો કે એમાં હું પેન મૂકી શકું છું, એમાં આપણે મોબાઈલ લઈ શકીએ, એમાં પાકીટ લઈ શકીએ, એમાં કંઈ પણ વસ્તુ તમે લઈ શકો. તો જે સપાટી પૂરી પાડે છે એ સપાટી પૂરી પાડનારને શું કહેવાય? તો કે એને કહેવાય અધિશોષક. ક્રિકેટની પીચ હોય કે નહીં તો એ અધિશોષક, કેમ કે એને સપાટી પૂરી પાડી. પછી માથે ઓસ્ટ્રેલિયાવાળા રમે, ભારતવાળા રમે કે ઇંગ્લેન્ડવાળા રમે, એને એનાથી મતલબ નથી, એને તો ખાલી સપાટી પૂરી પાડવાની છે. તો જે પીચ જે છે એને શું કહેવાય? અધિશોષક. તો જેની સપાટી પર વાયુનું શોષણ થાય કે નહીં એને આપણે અધિશોષક તરીકે ઓળખાવીએ છીએ. હવે આના તરીકે કોણ કોણ હોઈ શકે? જો માટી હોઈ શકે, Al2O3 એટલે એલ્યુમિના હોઈ શકે. બીજું પાણી હોય તો એને સિલિકા જેલ દ્વારા શોષી શકાય. કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કેલ્શિયમ કાર્બોનેટ પણ હોઈ શકે છે. બરોબર છે? કેશલગુર માટી પણ હોઈ શકે છે. તો આ બધી વસ્તુ જે છે ને એ જો તમે અધિશોષક થઈ. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ સારામાં સારી બોટલ લઈ આવીએ ઘરે, અથવા કોઈ પણ એવી ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ લઈ આવીએ તો તમે જો એમાં સિલિકા જેલની પોટલી નીકળશે આવડી નાનકડી. તો એ જે સિલિકા જેલની પોટલી જે છે એનું કામ શું હોય? તો કે એ ઘન અધિશોષક છે. એ ભેજને શોષી રાખે એટલે એમાંથી વાસ ન આવે. બરોબર છે? અથવા ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ જે છે એને ભેજ લાગવાને કારણે જે છે એ પડી બગડી ન જાય. બરોબર છે? હજી તો વેચાણી નથી એટલે પડી બગડી ન જાય. તો એમાં જે સિલિકા જેલની પોટલી મૂકવામાં આવે છે કે નહીં એને પણ શું કહેવામાં આવે છે? અધિશોષક. એટલે આ બધા કોણ થયા? જેની સપાટી જે છે એ ઉપર પ્રક્રિયા થાય. આવતીકાલે તમે અહીંયા આવશો, તમે બેન્ચ ઉપર બેસશો ને, તો બેન્ચ તો અહીંયાની યાદ રહેશે, પણ તમને ભણવા માટે જે છે એ સપાટી પૂરી પાડશે. તો બેન્ચને અધિશોષક કહેવાય. હવે અહીંયા કેમ નિકલના ટુકડા ઉપર એમોનિયાના વાયુ જોડાવા આવ્યા? તો એ જે વાયુ હતો કે નહીં એ પોતે જોડાવા આવ્યો તો એ અધિશોષિત કહેવાય. એવી જ રીતે તમે અહીંયાથી ભણવા આવશો અને બેન્ચ ઉપર બેસશો તો તમે પોતે કોણ થયા? અધિશોષિત થયા. કોણ થયા? અધિશોષિત. તો હવે આપણે જો બીજી વ્યાખ્યા લખવી હોય ને છોકરાઓ, અધિશોષિત તો લખશું. અહીંયા જે છે આપણે એની વ્યાખ્યા શું લખશું? તો કે જે ઘટકનું અધિશોષકની સપાટી પર શોષણ થાય છે. જે ઘટક પોતાનું શોષણ કરવા આવે છે કે નહીં એને આપણે અધિશોષિત તરીકે ઓળખાવાનું છે. મતલબ તમે અહીંયા બેસવા આવો છો, તમે પોતે કોણ થયા? અધિશોષિત થયા. તો હવે આપણે અધિશોષિત એટલે શું? તો કે જે ઘટકનું અધિશોષકની સપાટી ઉપર જોડાણ થાય છે, શોષણ થાય છે, તો એને કહેવામાં આવે છે અધિશોષિત. તો હવે નિકલનો ટુકડો અને એમોનિયા વાયુ, તો નિકલના ટુકડાને આપણે શેના તરીકે ઓળખાવ્યો? અહીંયા આપણે ધાતુ લખવાનું તો રહી ગયા કે અહીંયા માટીની સાથે તમે ધાતુ પણ લઈ શકો ને. કોઈ પણ ધાતુ જે છે એ અધિશોષક તરીકે જ વર્તવાની છે. ચાલો, અધિશોષિત એટલે કોણ? તો કે ભાઈ અહીંયા આપણે જે છે એ એમોનિયા વાયુ જે છે લઈ શકીએ, ક્લોરીન વાયુ લઈ શકીએ, હાઇડ્રોજન લઈ શકીએ, પાણીનો ભેજ લઈ શકીએ. બરાબર છે? કાર્બન ડાયોક્સાઇડ લઈ શકીએ. કોઈ પણ જુદા જુદા પ્રકારના વાયુ અથવા પ્રવાહી અધિશોષિત તરીકે વર્તી શકે છે. અને અધિશોષણ આ એક પ્રક્રિયા થઈ. ત્રીજા નંબરની આપણે વાત કરીએ તો એને શું કહેવાનું છે? અધિશોષણ.
तो अधिशोषण है ने आखी प्रक्रिया है एनी व्याख्या केम अपाय ज्यारे अधिशोषकनी सपाटी पर अधिशोषितनु शोषण थवानी प्रक्रिया ने अधिशोषण कहे छे। જ્યારે अधिशोषकनी सपाटी पर अधिशोषितનું જે શોષણ થવાની પ્રક્રિયા થઈ કે નહીં આ બંને વસ્તુ જોડાઈ ગઈ એકબીજા સાથે તો એ બે જે જોડાઈ ગયા છે ને એ જોડાવાની પ્રક્રિયા જે છે એને अधिशोषण તરીકે ઓળખાવવામાં આવે છે। આપણે એને જ શેના તરીકે ઓળખાવવાની છે अधिशोषण જે છે એ શોષણ તરીકે ઓળખાવશું બરાબર છે। ચાલો तो हवे आपणे जे छे ई अहींया छेनी वात करी तो कि अहींया आपणे वात करी छे आ त्रीजा नंबरनी प्रक्रियानी। हवे आ ज प्रक्रिया थई छोकराओ पण चौथा नंबर उपर लई जईए। जो आने नाम आपवुं छे मारे अधोशोषण। आने मारे शुं नाम आपवुं छे अधोशोषण। तो अधोशोषण एटले शुं तो कि सपाटीनी अंदरनी बाजुए पण थाय ने एने कहेवाय बराबर छे। फॉर एक्जाम्पल अहींया जे छे ए आपणे पाणी भरी दईए बराबर छे। एटले अहींया चौथा नंबरनी व्याख्या अहींया लखीश जेने नाम आपशुं अधोशोषण। तो हवे जो आ पाणी छे पाणीनी अंदरनी बाजुए आपणे स्पंज मूकी दईए। शुं मूकी दईए स्पंज। स्पंज એટલે ખબર છે ને સોફા હોય કે નહીં એમાં જેલું પોંચું પોંચું નથી હોતું એને આપણે સ્પંજ કહીએ ને ગાદી જેવું હોય बस ई गादी जेवो भाग जे छे ई मूकी दो। हालो तो ई गादी जेवो भाग तमे जेवो पाणी में मूकशो के नहीं आ स्पंज जे छे एने हूँ पाणी में मूकी दऊं तो शुं थशे थोड़ीक वारनी अंदर धीमे धीमे पाणीना घटको जे छे ए अंदरनी बाजुए मळशे शोषावा એટલે स्पंज जे छे एनुं वजन वधी जशे ने केम के स्पंजे शुं कर्युं अंदरनी बाजुए पाणी जे छे एनो भरावो कर्यो। स्पंज नामनो छे एने शुं कर्युं अंदरनी बाजुए जे छे ए शुं कर्युं छे अंदरनी बाजुए जे छे ए पाणीनो भरावो जे छे ए भरावो करेलो छे। तो जे अधोशोषण शब्द जे छे एनी जो आपणे वात करीए अधोशोषण तो अधोशोषण शब्द जे छे एनो मतलब शुं थाय तो कि भाई व्याख्या आपी कि भाई ज्यारे अधोशोषण एटले शुं थयुं तो कि ज्यारे अधिशोषित घटक अधिशोषकनी अंदरनी बाजुए शोषण पामे छे। जो अहीं आपणे शब्द कयो वापरो छे ज्यारे अधिशोषित घटक अधिशोषकनी अंदरनी बाजुए शोषण पामीने त्यारे आपणे एने शुं कहेवानुं छे अधिशोषित कहेवानुं छे। जो तो अहींया आपणे पाणीनी वात करीए ने तो पाणी अधिशोषित कहेवाय। जो पाणी जे छे ने पाणी ई पाणी अधिशोषित छे अधिशोषित અને સ્પંજ જે આપણે મૂક્યો ને આની અંદર છોકરાઓ આજે આપણે જે સ્પંજ મૂકેલો છે એ સ્પંજ જે છે ને એને જ શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે अधिशोषक। એને શું કહેવામાં આવે છે अधिशोषक। ચાલો રેડી। તો હવે આપણે अधिशोषक અને अधिशोषित બંને શબ્દ જે છે એ આની મદદથી સમજાવી શકાય બરાબર। તો આ થઈ ચોથી વ્યાખ્યા। એટલે પાંચમી વ્યાખ્યા છે એને કહેવાય अपशोषण बराबर। छठी व्याख्या शोषण। तो हवे आ बधे व्याख्या छठी व्याख्या આપણે નવા બોર્ડ ઉપર શીખશું। પહેલા अपशोषण કહી દઈએ। अपशोषण એટલે શું થાય જ્યારે अधिशोषक અને अधिशोषित એ બંને એકબીજા સાથે જોડાયેલા છે કે નહીં બંને એકબીજા સાથે જોડાયેલા છે। હવે મારે નોખા પાડવા છે નોખા પાડવાની પ્રક્રિયાને अपशोषण કહેવાય। એટલે એની વ્યાખ્યા જો અહીંયા લખશું હવે કે ભાઈ જ્યારે શબ્દ શું વાપરીએ છીએ જ્યારે अधिशोषक અને ભાઈ બન સાંભળો ને
અધિશોષક અને અધિશોષિત સપાટી છોડીને, જ્યારે અધિશોષક અને અધિશોષિત સપાટી છોડીને મુક્ત થાય છે, એ મુક્ત થવાની પ્રક્રિયાને અપશોષણ કહેવાય. ઉદાહરણ તરીકે તમે કોઈ વાયુઓ લીધેલા હોય અને એનું તાપમાન વધારો કે નહીં, તો તાપમાનનો વધારો થાય પછી વાયુ અહીંયા જોડાવાનો નથી, વાયુ તો સપાટી છોડીને ભાગી જશે. સમજી ગયા? વાયુ શું કરશે? સપાટી જે છે એ સપાટી છોડીને ભાગી જશે. તો આપણે એવી રીતે દર્શાવી શકાય. બીજું, આ સ્પંજ જે છે ને તમે બહાર કાઢીને નીચવી નાખો કે નહીં, તો પણ એ શું થશે? બંને ઘટકો છૂટા પડી ગયા. અહીંયા આવડું મોટું ન લખવું હોય તો ખાલી એમ પણ કહેવાય કે નહીં કે ભાઈ અધિશોષણ એટલે ભેગા થવાની પ્રક્રિયા, અને અપશોષણનો મતલબ શું થાય? છૂટા પડવાની પ્રક્રિયા. જોઈ આ બે વસ્તુ જે છે એ તમે દર્શાવી શકો છો. બરાબર? આ બે વસ્તુ જે છે એ આપણે દર્શાવી શકીએ છીએ. કઈ કઈ બે વસ્તુ? તો કે ભાઈ અધિશોષણ એટલે ગમે એમ કરીને ભેગા કરવું, અને અપશોષણ એટલે ગમે એમ કરીને છૂટા પાડવું. તાપમાન વધારો તોય છૂટા પડશે, બહાર કાઢીને નીચવી નાખો તોય છૂટા પડશે. બરાબર છે? તો આ જે વસ્તુ હતી, 5 વ્યાખ્યા જે આપણે શીખ્યા: અધિશોષક જેની સપાટી ઉપર કાર્ય થાય છે, અધિશોષિત જે પોતે કાર્ય કરવા આવે છે, પોતે ચોંટવા આવે છે, એની વાત કરી. અધિશોષણ બંને ભેગા થવાની પ્રક્રિયા, અધોશોષણ અથવા અવશોષણ. અહીંયા આપણે બીજો શબ્દ કયો વાપરશું? અવશોષણ. તો અવશોષણ શબ્દની જો વાત કરીએ, અંદરની બાજુએ થતી પ્રક્રિયા, અને અપશોષણ એટલે બંનેને છૂટા પાડવાની પ્રક્રિયા. હવે આમની અંદર આપણે આગળ ઉપર ચર્ચા પાછી કરીએ. બરાબર? ચાલો. અહીંયા હોત 1 મિનિટ, અને 22 ઉપર કરી દે, હું પહોંચાતો નથી. હા, એ તો વાંધો નહીં. ઉપર ઉપર ચાલો. તો હવે આપણે છોકરાઓ જે છે એ 5 વ્યાખ્યા તો શીખી લીધી ને. હવે હું તમને અધિશોષણ, અવશોષણ અને શોષણ એ શબ્દ જે છે એ ત્રણેયનો તફાવત જે છે એ તફાવત સમજાવું. બરાબર? ચાલો. તો આ તો આપણે જે છે એ શું શીખ્યા? બધી વ્યાખ્યા. હવે આપણે આ બધી વસ્તુને આકૃતિ સાથે સમજી લઈએ એટલે આપણને સીધી ખબર પડી જાય. બરાબર? ચાલો. શોષણ શબ્દ જે છે હવે એની વાત કરશું. તો હવે આપણે પેજ નંબર 2 ઉપર જે છે આની ચર્ચા કરીએ. બરાબર? ચલો. જો હવે આપણે આકૃતિ સાથે સમજાવવું છે એટલે આવી રીતે દર્શાવશું. આ આપણી પાસે એક અધિશોષક છે. અહીંયા આપણે જોવા જઈએ તો એક બીજો અધિશોષક છે. અહીંયા આપણે જોવા જઈએ તો આ ત્રીજો જે છે એ ત્રીજો પણ કોણ છે? અધિશોષક જ છે. તો હવે આપણે અહીંયા જે છે એ જો અધિશોષકની વાત કરીએ ને, તો અહીંયા હું તમને વ્યાખ્યા સમજાવવાનો છું અધિશોષણની. અહીંયા શીખડાવવાનો છું અવશોષણની, અધો અથવા અવ. અને અહીંયા આવશે શોષણની વ્યાખ્યા. બરાબર? તો જો આવી રીતે કહેવાય, અધિશોષણ વત્તા અવશોષણ બરાબર શોષણ. અહીંયા આપણે શબ્દ શીખવાયો હતો સપાટીની ઉપર. અહીંયા આપણે શબ્દ શીખવાયો હતો સપાટીની નીચે અથવા અંદર. અને અહીંયા આવશે બધી બાજુએ, બધી જ જગ્યાએ. બરાબર છે? ઓકે, ચાલો. તો હવે આપણે જે છે એ આની જો વાત કરીએ તો અધિશોષણ એટલે શું? તો કે ભાઈ અધિશોષણ જે છે એનો મતલબ એવો થયો કે ઘટકો જે છે એ ક્યાં આવેલા હશે?
સપાટીની ઉપરની બાજુએ જે ઘટકોનું જોડાણ થાય છે એ ક્યાં થાય છે? તો કે ભાઈ ઘટકોનું જોડાણ થાય છે એ તો સપાટીની ઉપર. હવે સાંભળો, જો અહીંયા આપણે આકૃતિમાં એવું દર્શાવીએ કે સપાટી ઉપર છે, તો હવે તમે વિચારો મારે આવા ચોકડી ચોકડી કરવી તો હું ક્યાં કરી શકું? આપણે જે છે એ આજે વસ્તુ દર્શાવી તો ક્યાં દર્શાવશું? વિચારો જોઈ. બોલો બોલો. યસ, વેરી ગુડ. જેને પણ જવાબ આપ્યો છે હું એની રાહ જોતો તો જવાબ સાંભળવાની. અંદરની બાજુએ ચોકડી ચોકડી કરવાની. જો તો આ જે છે ને એ અંદરની બાજુએ થયું, એટલે આ જે છે એને કહેવાય અવશોષણ. પણ જે શોષણ છે ને એમાં શું હશે? સપાટીની ઉપરની બાજુએ પણ હશે અને સપાટીની અંદરની બાજુએ પણ હશે. એટલે જે બધી જગ્યાએ જે છે એ જોવા મળે એને આપણે શેના તરીકે ઓળખાવશું? શોષણ તરીકે ઓળખાવાનું થશે. એને આપણે શેના તરીકે ઓળખાવશું? શોષણ તરીકે ઓળખાવાનું થશે. ચાલો, હવે આજે શીખા ને એ તો ઘટનાઓ શીખા. હવે આપણે વાત કરવી છે અધિશોષણને અસર કરતા પરિબળો. હવે છોકરાઓ આપણે જે અહીંયા શીખવાનું છે એ શું છે? તો કે હવે શીખશું એ છે અધિશોષણને અસર કરતા પરિબળો. કયા કયા પરિબળો અધિશોષણને અસર કરી શકે? ચાલો એનું આપણે અહીંયા લિસ્ટ બનાવી નાખીએ, બરોબર છે? ચાર્ટ બનાવી નાખીએ, પછી એક એક કરતા સમજીએ. પહેલું, અધિશોષકનો સ્વભાવ. બીજું, અધિશોષિતનો સ્વભાવ. ત્રીજું, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. ચોથું, તાપમાન. અને પાંચમું, દબાણ. તો છોકરાઓ અધિશોષણની જે પ્રક્રિયા થતી હોય છે ને એ અધિશોષણની પ્રક્રિયા જે છે ને એને આવા 5 અલગ અલગ પરિબળો જે છે એ અસર કરતા હોય છે. હવે આપણે 5ને ડિટેલમાં સમજવા જઈએ તો એમાં આપણે પહેલું જે છે એ શું સમજાયું છે? તો કે ભાઈ અધિશોષકનો સ્વભાવ. તો જો હવે જે ઘટકો પ્રક્રિયા કરાવરાવે છે એ પ્રક્રિયાનો પોતાનો સ્વભાવ અલગ અલગ હોય. આપણે સમજેલા છીએ કે ભારતમાં કોઈ મેચ રમાતી હોય તો એની પીચ ઉપર સ્વિંગ ઝાઝા થાય. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વાત કરીએ તો એની પીચ ઉપર જે છે એ ફાસ્ટ વધારે થતા હોય. તો એ પીચ જે છે એ પોતાનો સ્વભાવ અલગ અલગ નક્કી કરશે ને, જેના કારણે પ્રક્રિયા અલગ અલગ થશે. તો એવી જ રીતે અહીંયા કે જે સપાટી કોણ આપવાનું છે? અધિશોષક. તો એનો સ્વભાવ અલગ અલગ હોય તો અધિશોષણ એ અલગ અલગ થવાનું ને. અહીંયા આપણે જે છે ફાસ્ટ નાખવા જઈએ ને અહીંયા સ્પિન કરવા જઈએ તો એ પીચ આપણને સાથ ન આપે એવું કહેતા હોય. તો અહીંયા વસ્તુ એવી થઈ, એટલે જ્યાં જેવા પ્રકારની પીચ હોય ત્યાં એવા પ્રકારે કામ કરવું પડે. તો જેવા પ્રકારનો અધિશોષક હોય ને એને એવા પ્રકારની પ્રક્રિયા જે છે એમાં વાપરવો જોઈએ. જો સાદું ભેજ શોષવાનું હોય, બરોબર છે, જો ભેજની આપણે વાત કરીએ તો ભેજ શોષવા માટે થઈને કોને કોને વાપરી શકાય? તો કે ભેજ શોષવા માટે જનરલી તો માટી વપરાતી હોય છે, પણ બહુ સારું કામ કરવું હોય તો સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરોબર છે. આપણે ક્લોરીન અથવા એના જેવા કોઈ ઝેરી વાયુ જે છે એને શોષવો હોય તો ક્લોરીન કે ક્લોરીન જેવા ઝેરી વાયુને શોષવા હોય તો એના માટે સક્રિયકૃત ચારકોલ વાપરવો પડે. ચારકોલ એટલે દળેલો કોલસો, બરોબર છે. અને સક્રિયકૃત એટલે એક્ટિવેટેડ, બરોબર છે. શું કહેવાય? એક્ટિવેટેડ. તો એક્ટિવેટેડ ચારકોલ જે છે એ વાપરવામાં આવે છે, બરોબર. ચાલો એના પછીની જો આપણે વાત કરીએ તો હવે આપણે સાચા વાયુઓ જે છે એની વાત કરીએ. તો સાચા વાયુઓ જે છે, બરોબર, એનું શોષણ કરવું હોય તો એના માટે આપણે પેલેડિયમ ધાતુ જે છે એ વાપરી શકાય છે, બરોબર. ત્યાર પછી એમોનિયા જેવા જે છે એ ધ્રુવીય વાયુની વાત કરીએ, બરોબર છે. ધ્રુવીય વાયુ
ધ્રુવીય વાયુને બીજા શબ્દમાં પ્રવાહીકૃત વાયુ જે છે એના તરીકે પણ ઓળખાવી શકાય. તો એના માટે આપણે નિકલ ધાતુનો ટુકડો જે છે એ પણ વાપરી શકતા હોઈએ છીએ. બરાબર. તો કેવા પ્રકારનું કામ કરવું છે એને આધારે આપણે પ્રક્રિયા જે છે એ વાપરવી પડતી હોય છે. બરાબર છે. ચાલો, તો ભેજ હોય તો માટી સિલિકા જેલ વાપરી શકાય. તો આ બધા જે લખ્યા ને મેં આ બાજુના, બરાબર, અહીંયા જો, અહીંયા સાચા વાયુ એટલે કોણ થઈ જાય? હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન એવા. અને ધ્રુવીય વાયુ એટલે કોણ? એમોનિયા, H2S અને CO2. તો આ બાજુના જે બધા હતા ઘટકો, એ જે તે વાયુઓ જે છે એની વાત કરીએ તો અધિશોષિત. પણ કયો અધિશોષક એમના માટે ઉત્તમ થાય? તો એની જો વાત કરીએ તો અહીંયા આપણે માટી અથવા તો સિલિકા જેલને વાપરી શકાય. અહીંયા સક્રિયકૃત ચારકોલ વાપરી શકાય. અહીંયા પેલેડિયમ વાપરી શકાય. અહીંયા નિકલ જે છે એ વાપરી શકાય. તો જે તે અધિશોષક છે ને એને પણ આપણે ધ્યાનમાં રાખવો પડશે ને. તો જે તે અધિશોષક પણ આવા પ્રકારની પ્રક્રિયામાં કામ આવતા હોય છે. ચાલો, હવે આ જ વસ્તુ આપણે બીજી રીતે દર્શાવીએ, પણ એને શું કહેશું? અધિશોષિતનો સ્વભાવ. હવે જે વાયુ હોય ને એનો પણ સ્વભાવને ધ્યાનમાં રાખવું પડે. જો અહીંયા એટલે મેં બે વાયુ લખાયા હતા, સાચા વાયુ અને પ્રવાહીકૃત વાયુ. એટલે આ બંને વાયુ જે છે એની જો આપણે વાત કરીએ તો એને પણ નોખા પાડી દઈએ. આ સાચા વાયુ છે છોકરાઓ. આ કયા છે? સાચા વાયુ. આ ખોટા વાયુ છે, હાવ ખોટીના. પણ આને કહેશું આપણે પ્રવાહીકૃત વાયુ. આ જે છે એને શું કહેવાય? તો કે આને કહેવાય પ્રવાહીકૃત વાયુ જે છે એના તરીકે ઓળખાવી શકાય. તો જે સાચા વાયુ જે છે એની જો વાત કરીએ તો એમાં આવશે H2, O2, N2, F2, Cl2. આ બધા છોકરાઓ જો દ્વિપરમાણવીય છે. અને દ્વિપરમાણવીયને સાચા શું કામ કહેવામાં આવ્યા? તો કે જે દ્વિપરમાણવીય વાયુ છે કે નહીં, અધ્રુવીય સ્વભાવ ધરાવે છે. કેવો? અધ્રુવીય. કેવો સ્વભાવ ધરાવે છે? અધ્રુવીય સ્વભાવ જે છે એ સ્વભાવ ધરાવે છે. એટલે H2, O2, N2, F2, Cl2 દ્વિપરમાણવીય અધ્રુવીય વાયુ છે. પ્રવાહીકૃત વાયુ જે છે એ કયા કયા છે? તો કે ભાઈ એમોનિયા છે, H2S છે, CO2 છે. આ બધાની જો વાત કરીએ કે નહીં તો આને તમે પાણીમાં નાખો ને તો સરળતાથી દ્રાવણી બની જાય. એટલે આ બધા પ્રવાહીકૃત વાયુઓ છે. એટલે આને ધ્રુવીય વાયુ કહી શકાય. તો સાચા વાયુની સરખામણીએ ધ્રુવીય વાયુ જે છે એમનું અધિશોષણ જે છે ને, અધિશોષણ એ વધારે પ્રમાણમાં થશે. બરાબર. જે સાચા વાયુ છે એની કરતાં જે પ્રવાહીકૃત વાયુ છે કે નહીં, એ પ્રવાહીકૃત વાયુ જે છે એમનું અધિશોષણ કેવું થાય? વધારે થાય. કારણ કે આ બધા ઘટકો જે છે એ અધિશોષકની સપાટી સાથે ઝાઝીવાર જોડાઈ શકે નહીં. પણ આ પ્રવાહીકૃત વાયુ હોય કે નહીં, એ ફેલાઈ જાય. એ ફેલાઈ જવાના કારણે જે છે એનું અધિશોષણ પ્રમાણ વધી જતું હોય એટલે એને પ્રવાહીકૃત કહેવાય. બરાબર. પ્રવાહી બની જાય. ઉદાહરણ તરીકે પરપોટો હોય તો પરપોટો જે છે તમે આમ હથેળીમાં લેવાની ટ્રાય કરો. જો તમારી હથેળીને અડે તો એ કેટલો ભાગ રોકશે? ત્યાં સુધી એ જે છે એ અધ્રુવીય વાયુ હોય. પણ જેવો ફૂટી જાય કે નહીં એટલે આખી હથેળીમાં ફેલાઈ જાય. તો એનું અધિશોષણ કેવું થયું? તો કે વધી ગયું. એટલે આવી રીતે સમજાવવા માગું છું કે આ આપણી પાસે જે ટુકડો છે અને અહીંયા પણ એ જ ટુકડો છે, બે સેમ વસ્તુ સેમ જ છે. જ્યાં સુધી આપણી પાસે એ પરપોટા સ્વરૂપે હતો ત્યાં સુધી જો કેટલો ભાગ રોક્યો? આટલો. પણ એ જ પરપોટો જ્યારે ફૂટી ગયો એટલે હવે એ શું થયો? આખામાં ફેલાઈ ગયો. એ ફેલાઈ ગયો એટલે હવે જોવો જોઈએ એને કેટલો ભાગ રોક્યો. તો આની જેમ થયું કે આપણી પાસે જો સાચા વાયુ હોય ને તો એ આટલી જ સપાટી રોકી શકે, એટલે એનું અધિશોષણ બહુ જ ઓછું થાય. પણ જે પ્રવાહીકૃત વાયુ જે છે કે નહીં એ ફેલાઈ જાય, અને ફેલાઈ જવાના કારણે એનું અધિશોષણ કેવું થાય? વધારે થાય. તો આ બોર્ડ ઉપર જો શું શીખવાડાયું કે જો સપાટીની ઉપરની બાજુ એ બધે થતું હોય કે નહીં તો અધિશોષણ સપાટી ઉપર.
હવે જો અંદરની બાજુએ થતું હોય તો અવશોષણ સપાટીની અંદર દરેક જગ્યાએ જે છે એ થતું હોય તો એને શોષણ કહેવાય, બધી જ જગ્યાએ થતું હોય તો. અધિશોષણને અસર કરતા પરિબળો ટોટલ કેટલા છે? 5. અધિશોષકનો સ્વભાવ, એની આપણે ચર્ચા કરી. અધિશોષિતનો સ્વભાવ, જેની આપણે અહીંયા ચર્ચા કરી. હવે હું તમને સમજાવીશ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે કઈ રીતે અસર કરશે, તાપમાન કઈ રીતે અસર કરશે અને દબાણ કઈ રીતે અસર કરશે. બરાબર છે? ચાલો, તો હવે આપણે આ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ જે છે એની પણ ચર્ચા કરીએ. ચાલો જો, હવે આપણી પાસે જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન, દબાણ, આ બધી વસ્તુ આવેલી છે ને, આ બધી વસ્તુની હવે આપણે ચર્ચા કરીએ. ચાલો જો, શું કહેવા માંગીએ છીએ તો કે ભાઈ અહીંયા આપણે વાત કરવી છે પરિબળ નંબર 3, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. હવે જો સંપર્ક સપાટીના ક્ષેત્રફળની વાત કરીએ તો કઈ રીતે સમજાવશું? માની લ્યો કે આપણી પાસે જે છે એક અવળો મોટો સ્ફટિક છે. તો આ સ્ફટિક જે છે એ પોતાની સપાટી ઉપર જે છે અધિશોષણ કરાવતો હતો. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ પોતાની સપાટી ઉપર જે છે એ અધિશોષણ કરાવરાવે છે. તો આ સ્ફટિક પાસે કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. દેખાય 4 પણ હોય કેટલી? 6. કેમ કે મેં દ્વિપરિમાણમાં દોર્યો છે. હું 3Dમાં દોરું તો તમને કેટલા દેખાઈ જાય? 6 એ 6 દેખાય. બરાબર? પણ અત્યારે આપણે 2Dનું કામ છે. તો આ ટુકડો જે છે એની ઉપર આપણે જો અધિશોષણ કરાવરાવીએ તો આટલું થાય. પણ હવે હું આ જ ટુકડો જે છે ને એને હું 4 ભાગમાં વહેંચી દઉં, કટકા કરી નાખું. હતો એટલો ને એટલો, પણ મેં એને 4 કટકા કરી નાખ્યા. જેવા મેં 4 કટકા કર્યા કે નહીં છોકરાઓ, એવી મને બીજી આવી 4 નવી બાજુઓ મળી. ટુકડાને ભેગા કરી નાખો કે નહીં 4 તો એ સરખા જ થઈ જાય. જો આ ટુકડાઓ જે છે આમ ભેગા કરી નાખું બધી જગ્યા જઈને તો પાછા એવડા ને એવડા થઈ જાય. પણ મેં નોખા પાડ્યા. નોખા પાડવા પાછળનું કારણ શું થયું ખબર પડી? કે જો આ જે ભાગ હું દોરું છું કે નહીં એટલો ભાગ તો હતો જ તે એની પાસે. આટલો ભાગ જે હું દોરું છું એ તો એની પાસે હતો જ તે. આવી રીતે જો આટલા હું ટુકડાને ભેગા કરી નાખું તો આપણી પાસે જે મૂળ બંધારણ હતું એ આવી ગયું. પણ જેવા તમે ટુકડા કર્યા કે નહીં, એ ટુકડા કરવાની સાથે એની પાસે આટલી સપાટી જે છે એમાં વધારો થયો. આટલી સપાટી જે છે એમાં શું થયો? વધારો. મતલબ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે એ છોકરાઓ શું થયું? વધી ગયું. જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જતું હોય તો અધિશોષણનું પ્રમાણ પણ કેવું થાય? વધે છે. એટલે મોટી મોટી કંપની હોય કે નહીં એ શું કરે તો કે ધાતુના ટુકડાને બદલે ધાતુનો પાવડર જે છે એ પાવડર ઉદ્દીપક તરીકે વર્તે છે, તરીકે ઉપયોગ કરે છે. એટલે મોટી મોટી કંપનીવાળા શું કરતા હોય? ધાતુનો ટુકડો ન લે, એ ટુકડાની બદલે શું લે? ધાતુનો પાવડર લે. અને એના કારણે આટલી બધી એને સંપર્ક સપાટીમાં શું થાય? વધારો જે છે એ વધારો થતો હોય છે. બરાબર? ચાલો, હવે એના પછીની જો આપણે વાત કરીએ તો મારી પાસે એક આવા પ્રકારનો જે છે એ ઉદ્દીપક છે અને એક ઉદ્દીપક છે એ છિદ્રાળુ છે. એટલે આ બિન છિદ્રાળુ છે
અને આ જે છે એ એના જેવડો ને જેવડો છે, પણ આ છિદ્રાળુ છે. જો આ એના જેવડો ને જેવડો છે, પણ આ કેવો છે? છિદ્રાળુ. આમાં આપણને જે છે એ ઘણી બધી જગ્યાએ શું જોવા મળે છે? છિદ્રો જે છે એ છિદ્રો જોવા મળતા હોય છે. બરોબર. ચાલો આવી રીતે. તો આની સપાટી ઉપર જેટલા અણુઓનું અધિશોષણ થાય છે એના કરતાં છિદ્રાળુ હોવાના કારણે શું થાય એ જરાક જોઈએ. આ ઉદ્દીપક જે મેં વાપરો છે એ બિન છિદ્રાળુ છે. જો આવી રીતે. પણ અહીંયા એ જ વસ્તુ આપણે વાપરી ને, પણ અહીંયા છિદ્ર હોવાના કારણે અણુઓ છિદ્રની અંદરની બાજુએ પણ જશે. જો એટલે જે અણુઓની સંખ્યા હતી ને ચોંટવાની, એ સંખ્યામાં શું થતો જાય? વધારો જે છે એ વધારો થતો જાય છે. અણુઓની જે સપાટી હોય છે એ સપાટીમાં શું થાય છે? વધારો જે છે એ વધારો થઈ જાય. તો આ પાછો જે છે એ કેવો આવી ગયો? તો કે આ પાછો છિદ્રાળુ આવી ગયો. આ પાછો કેવો આવી ગયો? છિદ્રાળુ જે છે એ છિદ્રાળુ આવી જાય છે. તો બિન છિદ્રાળુ કરતાં છિદ્રાળુ જે છે એની અંદર જોવા જઈએ તો સંપર્ક સપાટીનો ક્ષેત્રફળ વધે છે, એટલે અધિશોષણની માત્રા પણ વધે છે. હવે આપણે ચોથા અને પાંચમાની વાત કરીએ. ચોથું છે તાપમાન અને પાંચમી વસ્તુ છે દબાણ. બરાબર. પાંચમી વસ્તુ કોણ છે? તો કે ભાઈ દબાણ. તો અહીંયા વાયુરૂપ ઘટકો હોવાના ને, વાયુરૂપ ઘટકો એટલે સીધું આટલું જ કહી શકશું. અધિશોષણ ચલે છે 1/છેદમાં તાપમાન ચલે છે દબાણ. જો હવે છોકરાઓ આપણે આમના તાપમાનમાં વધારો કરશું ને તો વાયુઓ છૂટા પડવા માંડે, અપશોષણ થઈ જાય. અને અપશોષણ થાય તો એનો મતલબ અધિશોષણ કેવું થાય? ઘટે. પણ એ જ વાયુને તમે દબાણ આપશો ને તો ભેગા થશે. દબાણ આપશો તો ભેગા થશે. એનો મતલબ દબાણ અધિશોષણના સમપ્રમાણમાં છે, તાપમાન અધિશોષણના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આજે આપણે અધિશોષણને અસર કરતા પરિબળો અને એની વ્યાખ્યાઓ, આમ 5 મુદ્દાઓ જે છે એ આપણે શીખા છીએ. વધારાનું આપણે હવે આવતીકાલે જે છે એ સમજવાનું થશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, ચાલો.